રાજકોટ ખાતે કોઝવે ઘણા સમયથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વિગતો રાજકોટથી પ્રકાશમાં આવે છે, જ્યાં આવેલ કોઝવેને અવરજવર માટે ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો છે। ગઢાળા ગામ પાસે મોજ નદી પરનો આ કોઝવે છે, જે હાલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ડેમમાંથી પાણી છોડ્યા બાદ આ કોઝવેનું ધોવાણ થયું હતું, જેના પગલે આ કોઝવે બંધ થયો છે અને તંત્ર દ્વારા કોઝવે રિપેર કરવામાં હજુ સુધી નથી આવ્યો અને તાત્કાલિક ધોરણે આ કોઝવે રિપેર કરવા માટે સ્થાનિકોએ એકાએક માંગ ઉઠાવી છે। રાજકોટથી માહિતી સામે આવી છે, જ્યાં ગઢાળા ગામ પાસે નદી પરનો કોઝવે છેલ્લા ઘણા સમયથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો આ કોઝવે બંધ હોવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે આ કોઝવેનું ધોવાણ થઈ ગયું હતું અને જે મુદ્દે જ આ કોઝવેને બંધ કરાયો હતો, ત્યારે હજુ પણ તંત્ર દ્વારા કોઝવે માટે કોઈ પણ પ્રકારની રિપેરિંગ કામગીરી કરવામાં નથી આવી। તાત્કાલિક ધોરણે જ આ કોઝવેને રિપેર કરવામાં આવે તેવી એકાએક સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। તો હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોઝવે બંધ છે છેલ્લા ઘણા સમયથી। ગઢાળા ગામ પાસે મોજ નદી પરનો આ કોઝવે છેલ્લા ઘણા સમયથી બંધ છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે આ કોઝવેનું ધોવાણ થઈ ગયું હતું। મોજ નદીમાં તે બિલકુલ તૂટી ગયેલ છે ખૂબ જ વરસાદને કારણે, જેને કારણે ગામ લોકોને 20 કિલોમીટર કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। જેને કારણે અમારી એવી માગણી છે કે આ ગામના અત્યારે મેટલથી જો સામાન્ય રીતે પૂરવામાં આવે તો અમારો આ રસ્તો શરૂ થઈ જાય એમ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। તે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, જેથી અમારી માગણી એવી છે કે હવે વરસાદ પણ રહી ગયેલ છે, ત્યારે આ રસ્તો મેટલથી તાત્કાલિક રિપેર કરે અને રસ્તો શરૂ થાય એવી અમારી માગણી છે।